નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અકસ્માતમાં પરિવારના 4 સભ્યોના મોત। રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર નજીક કારનો જોરદાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે અરેરાટી ભર્યા મોત થયા છે। એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે। વન્ય પ્રાણીને બચાવવા જતાં કાર ખાડામાં ખાબકી ગઈ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘૂસપેઠ કરનારને સાંસદોએ માર્યો છે માર। સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી દરમિયાન ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલા 2 વ્યક્તિઓ અચાનક નીચે કૂદી પડ્યા હતા, જેના પછી લોકસભામાં હંગામો પણ થયો હતો। આ જોઈને સંસદોએ એક આરોપીને પકડીને તેને જોરથી ધોલાઈ કરી હતી। લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને કાર્યવાહીને પ્રભાવિત કરનારા આરોપીઓને સાંસદોએ માર માર્યો હતો। આને લગતો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂજા હેગડેને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। સાઉથની અભિનેત્રી પૂજા હેગડેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। મીડિયાના રિપોર્ટ મુજબ અભિનેત્રી દુબઈના ક્લબના ઉદ્ઘાટન સમારોહમાં ગઈ હતી। આ સમયે કેટલાક લોકો સાથે તેની બોલાચાલી થઈ હતી, જેના કારણે તેને ધમકી મળી છે। પૂજા ઈદ પર રિલીઝ થયેલી સલમાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં નજરે પડી હતી। ધમકીના સમાચારની પૂજા કે તેની ટીમ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। આ સમાચારને લઈને ફેન્સ હવે ચિંતામાં પણ મુકાયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક જ દિવસમાં રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ માટે MOU થયા છે। દરમિયાન વિવિધ ક્ષેત્રમાં રોકાણ અર્થે ઉદ્યોગકારો સાથે 23 MOU સંપન્ન કરવામાં આવ્યા હતા। બીજી તરફ ગુજરાતમાં 15 ડિસેમ્બરે લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો પર પ્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન થશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।